ત્રિયંબે ભારતીય સંગીતના પાયારૂપ તેના રાગોએ નિશ્ચિત વર્ણની રચના છે. મુખ્ય 6 રાગોમાંથી કુલ 126 નવી રાગ રચનાઓને રાગિણી, પત્નીઓ અને પુત્રો તરીકે વર્ણવી. દરેક રાગના ઓછામાં ઓછા 5 સ્વરો હોય છે, જેમાં મુખ્ય સ્વર તે વાદી, તેથી ઓછા મહત્ત્વનો સંવાદી, ઓછા મહત્ત્વનો અનુવાદી અને રાગમાં કાયદેસર ન લાગનારો તે વિવાદી ગણાય છે, જેમને અનુક્રમે રાજા, પ્રધાન, સેવક અને શત્રુની ઉપમા આપી શકે. મૂળ 6 રાગમાંના દરેક રાગને 24 કલાકમાંથી નિશ્ચિત સમય, 6માંની કોઈક ઋતુ અને કોઈ ચોક્કસ દેવતા સાથે કુદરતી રીતે સાંકળી લેવામાં આવ્યો. આ રીતે હિંડોળા રાગ વસંત ઋતુમાં પ્રાતઃકાળના પ્રારંભમાં ગાઈ શકાય અને વિશ્વ પ્રેમની ભાવના જાગૃત થઈ. દીપક રાગ ઉનાળાની ઋતુમાં સંધ્યા સમયે કરુણાની લાગણી ઉત્પન્ન કરવા ગવાય છે. મેઘ રાગ વર્ષા ઋતુમાં મધ્યાહ્ને ગવાય છે. એના વડે શૌર્ય, હિંમતનું આહ્વાન કરવામાં. ભૈરવ રાગ ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર માસમાં પ્રાતઃકાળમાં શાંતિ અર્થે ગવાય. શ્રી રાગ પવિત્ર પ્રેમના સંપદાર્થે શરદ ઋતુમાં સંધ્યા સમયે ગાવામાં. માલકંસ શિયાળાની મધ્યરાત્રિએ બહાદુરી માટે ગવાય. પ્રાચીન ઋષિએ માનવ અને કુદરત વચ્ચેના સ્વર નિયમોના મેળાનું આ સંશોધન કર્યું હતું, કારણ કે કુદરત એ ઓમ સ્વરૂપ છે. ઓમ એ આદિ સ્વર અથવા તંત્ર સૃષ્ટિનું મૂર્ત રૂપ છે. અમુક મંત્રોચ્ચાર કે સ્વરથી મનુષ્ય પ્રાકૃતિક સૃષ્ટિ પર વિજય મેળવી શકે છે. અસ્તુ. ઓમ ઓમ ઓમ.